अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तीर्थंकर भगवान तो एम कहे छे के सौ जीवो पोताना कर्मो भोगवी रह्या छे। हवे ज्यारे आ वस्तु आपणे छूटी थई गई, जे जाग्रत भाग छूटो पड्यो, ए जाग्रत भाग पोताना भाનમાં આવ્યો, ताणे બધા પરિણામ સ્વરૂપની અંદરમાં જો જુદો રાખી અને જુદો જોતો હોય તો પ્રતિક્રમણ કરવાની પણ જરૂર નથી, એવું પણ દાદાએ કહ્યું છે। અને બારી સાથે એમ પણ કહ્યું છે કે આની સાથે સાઇન નહીં કરવાની, ઘટતું આપ ન હોવું ઘટે એવું કરવાનું, ધર્મ ધ્યાન એ બી ઉલ્લેખ કર્યો છે। આ બે કઈ સ્થિતિ હોય? હા, એટલે શરૂઆતમાં પ્રતિક્રમણ હોય ઇન્ડિવિડ્યુઅલ દોષોના, પછી ના હોય, પછી તો દ્રષ્ટિ ફેરવવાની, આ ન હોવું ઘટે એટલે પ્રતિક્રમણ થઈ ગયું। આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈને થઈ ગયું। શરૂઆતમાં બરાબર છે, બહિર્મુખીમાંથી અંતર્મુખી થવા માટેના પ્રયોગ રૂપે પ્રકૃતિમાં ઊંડા ઉતરો, આંખો બંધ કરીને એક આધાર તરીકે, એ બરાબર છે શરૂઆતમાં। પછી એ જરૂર એ સામેથી દેખાય ત્યારે કરવાના, એમાં ઊંડા ઉતરવાનું નહીં। આ તો આપણે અત્યારે આ મન વચન કાયા લાઈવ કેવા વર્તે છે, ત્યાં ક્યાં ભૂલ છે, આટલું જુઓ આપણે। શું કીધું? અને જૂનું એની મેતે યાદ આવે તો કરેક્ટ કરી નાખવાનું, ક્યાં ન હોવું ઘટે, પણ પાછળ જવાનું નહીં। સમજાય છે? આજના આ મન વચન કાયાના દોષોથી પણ તમે એક્ઝેક્ટલી છૂટા રહીને જોઈ શકો તોય ઘણું છે। એ વર્તમાનતા કહેવાય। શું કહેવાય? આ ભૂતકાળમાં જઈએ એટલે પછી બધું આ આપણું મન છે ને, મન એ મનમાં હેમરિંગ થાય। કેટલાકને પાછળ સામાયિક કરવાથી, પાછલા દોષો જોવાથી ડિપ્રેશનમાં જતા રહ્યા। શેમાં જતા રહ્યા? એવા કેટલાય દાખલા છે। સમજાય છે? ભૂલ કરી ત્યારે તો ભોગવ્યું, હવે એ ભૂલને અત્યારે યાદ કરીએ છીએ ને પાછું બીજી વખત ભોગવે છે। સમજાય છે? જય સચ્ચિદાનંદ। એટલે કીધું કે પાછળ જશો નહીં, એની મેતે આવે વર્તમાનમાં તો એને કરેક્ટ કરી નાખવાનું। બોલો દાદા ભગવાન ઊંડા ઉતર સામાયિક વિધિમાં હવે ઊંડા ઉતરવા મળે એવું શબ્દ આવ્યું છે સામાયિક વિધિમાં, એટલે ઊંડા ઉતરવાનો અર્થ શું સમજાવશો? કીધું જ ખરું, આ એ ઊંડા ઉતરવાનું એ શરૂઆતની સ્ટેજ છે। કઈ સ્ટેજ છે? છોકરો બાળ મંદિરમાં ભણે, પહેલા ધોરણમાં ભણે ત્યારે એને એકડો ઘૂંટાવવામાં આવે બરાબર, પછી પાંચમામાં આવે, પછી 10મામાં આવે, પછી તો શું એ ખોટું હતું? ના, એ ધોરણ છે, એ પાસ થઈ ગયા, આપણે હવે ઘૂંટ નહીં કરવાનું, ખોટું નથી, એ ધોરણ છે, પણ આપણે શું કર્યું? હવે પાસ કરી નાખ્યું। સમજાય છે મારી વાત? વધારે સ્પષ્ટ કરો કે સમજ ના પડી। એટલે આપણે જે વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આ મન વચન કાયાના જે દોષો છે એ દોષોમાં આપણે વર્તમાનતામાં રહેવું છે। શેમાં રહેવું છે? એટલે આજે જે મારું મન, મારી વાણી ને મારું વર્તન જે કરી રહ્યું છે એની અંદર મારે ફોકસ નાખવો છે। ત્યાં ક્યાં હું એકાકાર થઈ જાઉં છું, ત્યાં ક્યાં મારા પણ ઉત્પન્ન થઈ જાય છે, મને આ દ્રષ્ટિથી કેમ બીજી વ્યક્તિ હજુ પણ કરતા દેખાય છે, આ બધાની અંદર જાગૃતિની વધારે જરૂર છે। ઊંડા ઉતરવું કહેવાય। અને છતાંય ભૂતકાળની કોઈ વાત વર્તમાનમાં એની મેતે હાજર થઈ જાય, સમજાય છે, તો તરત એને કરેક્શન કરી નાખવાની। સમજાય છે ને? પાછળ જવાનું નહીં આપણે।